મિત્રો ગુડ મોર્નિંગ, જય માં શિગોતર. તમામ મિત્રોનું સ્વાગત છે આપણા એક નવા બ્લોગમાં. તો મિત્રો આજે આપણે ગોગાનું એક નાનું મંદિર બનાવેલું છે, ત્યાં જઈ રહ્યા છીએ. તો તમે અમારા બ્લોગ સાથે જોડાયેલા રહેજો. તો મિત્રો આપણે ચાલ્યા છીએ, ગોગાનું એક મંદિર બનાવેલું છે, ત્યાં આપણે ગોગાના મંદિરે જઈ રહ્યા છીએ. તો મિત્રો આપણા ઉના ચોમાસામાં ચાલુ વરસાદ હતો તે વખતે આપણે ગોગાનું મંદિર લાભ પહોંચમથી જે આપણે નાગ પહોંચમ કહેવાય છે, ત્યાં આપણે ગોગાનું મંદિર પણ આપણે સ્થાપના તો નથી કરી, પણ આપણે 5 ઈંટો મેલીને આપણે ગોગાનું સ્થાપના કરી છે અને આપણે શ્રદ્ધાથી દીવો પણ કરીએ છીએ. તો આપણે ત્યાં જઈ રહ્યા છીએ. તો મિત્રો ત્યાં આપણા તમામ મિત્રોને અમે દર્શન કરાવીશું. તો અમારા બ્લોગ સાથે જોડાયેલા રહેજો. ત્યાં આપણે જઈ રહ્યા છીએ. જમણી કહેવાય છે, તે આપણે ખેતર કહીએ છીએ. ખેતરમાં આપણે શેઢો કહેવાય છે. શેઢો આગળ આપણે ગોગાનું મંદિર પણ છે. તો તમે આપણે ત્યાં જઈ રહ્યા છીએ. તો બ્લોગમાં બન્યા રહેજો મિત્રો. આજે તો થોડી ઠંડી વધારે હતી, એટલા માટે પણ ઠાર પણ શેઢા પર આપણે કહેવાય છે સાદી ભાષામાં, ત્યાં પણ ઠાર પણ વધારે પડેલો છે. તો આપણે થોડું સંભાળીને ચાલવું પડશે, કારણ કે આપણા કપડાં પણ ભેના થવાની થોડી તકલીફ રહેશે. તો મિત્રો આપણે ત્યાં જઈ રહ્યા છીએ. ગોગાના લાઈવ તમને દર્શન કરાવીશું. તો મિત્રો જોડાયેલા રહેજો વ્લોગમાં. તો મિત્રો આખીકાર આપણે ગોગાના મંદિર પહોંચવા જ આવી ગયા છે. તો તમે ગોગાના મંદિરે આપણે હવે જઈ રહ્યા છીએ. તો તમે અમારા ગોગાના દર્શન કરવા જરૂર આપણી સાથે જોડાયેલા રહેજો. ત્યાં આપણે જઈ રહ્યા છીએ. થોડીક ક્ષણમાં આપણો ત્યાં મંદિર પણ એક નાનું મંદિર છે, ત્યાં આપણે જઈ રહ્યા છીએ. થોડી તકલીફ છે થોડી ચાલવામાં, કારણ કે મોટો થોડો ધરોનો પણ શેઢો છે. ત્યાં આપણે થોડું જોઈને ચાલવું પડશે, કારણ કે થોડું વગડામાં શું ના હોય તમને ખબર જ છે, બધું આપણે વગડામાં હોય, એટલા માટે આપણે જોઈને થોડું ચાલવું પડશે. તો આપણે પણ ગોગાને ત્યાં પહોંચી ગયા છે. તો મંદિર આપણે તમને બતાવીશું. તો અમારા બ્લોગ સાથે જોડાયેલા રહેજો. મિત્રો આખીકાર આપણે તમે જોઈ શકો છો કે આપણા ગોગા મહારાજની ધજા છે, અને આ મંદિર છે આપણે નાનું 5 ઈંટો મેલીને આપણે શ્રદ્ધાનો દીવો પણ કરીએ છીએ. તો આપણે ગોગાની સારી તસવીર લેશું અને તમને બતાવીશું વિડીયોમાં. તો મિત્રો આપણા ગોગાના દર્શન તમામ મિત્રોની મનોકામના પણ પૂર્ણ કરે. તો આપણા ગોગાના દર્શન પણ તમને કરાવ્યા. હવે અહીંથી આપણે થોડું ચાલીશું. ધજા પણ આપણે ગોગાની મેલેલી છે, અને અહીંથી આપણે થોડા બીજું પણ તમને બતાવીશું. તો અમારા બ્લોગ સાથે તમામ મિત્રો જોડાયેલા રહેજો. તો મિત્રો તમને પણ અમારા જે ગોગાનું 5 ઈંટો મેલેલી છે એને સ્થાપના કરેલી છે, શ્રદ્ધાનો દીવો આપણે કરીએ છીએ, એમને આપણે તમને દર્શન કરાવ્યા. આપણે બધા દર્શન કરીને અનુભવ્યા પણ. તો મિત્રો બ્લોગમાં જોડાયેલા રહેજો. તો આપણે હવે તમને અન્ય પણ બતાવીશું. તો આપણે કાલે એક ખેતરમાં આપણે જે વાવવાનું હતું, તમાકુનું રોપણ કરવાનું છે, તો આપણે તો પણ એ ખેતર તૈયાર થઈ ગયેલું છે. તો અહીં પણ તમને બતાવીશું. અને બીજું બધું આપણે વાવેતર આપણે બ્લોગમાં આગળ બતાવેલું છે. તો તૈયાર થઈ ગયા છે ઘણા વાવેતર. તો મિત્રો આપણે ત્યાં જઈ રહ્યા છીએ. આપણે જે તમાકુનું રોપણ કરવાનું છે, કાલે ટ્રેક્ટર આવ્યું હતું અને આપણે ખેતર પણ તૈયાર કરી નાખ્યું. ખેતર તૈયાર કરી અને આપણે એને 2 દિવસમાં આપણે પાણી વાળવાનું છે. પાણી વાળીને આપણે એને તમાકુ પણ રોપણ કરવાનું છે. તો એ પણ તમને બતાવી દઈએ. તો આપણે ત્યાં જઈ રહ્યા છીએ. બ્લોગમાં બને રહેજો. તો મિત્રો આપણે ત્યાં પહોંચવા જ આવી રહ્યા છીએ. વાટમાં થોડો આપણો શેઢો છે, તો ચાલતા થોડી તકલીફ પડશે, એટલા માટે આપણે જશું પણ તમને બતાવીશું. આપણે ખેતર કયું તૈયાર કરવામાં આવ્યું છે એ પણ તમને બતાવી દઈએ. તો આપણે ત્યાં જ જઈ રહ્યા છીએ.
તો મિત્રો આપણે તમને જે બતાવવાનું હતું આપણે ખેતર જે આપણે તો જઈ રહ્યા છીએ તો મિત્રો આપણે કાલે ટ્રેક્ટર આવીને બધું પાળી બળી તૈયાર કરી નાખી છે અને આપણે તેઓ જઈ રહ્યા છીએ તો અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ કે આપણા તૈયાર થઈ ગયેલું જે વસ્તુ જે આપણે પાળીએ નાખીએ છીએ આપણે તમાકુ અંદર રોપણ કરવાનું હોય એ પણ આપણે તૈયાર કરી દઈએ તો તમને બતાવી દઈએ તો બ્લોગમાં બન્યા રહેજો મિત્રો આખિરકાર આપણે પહોંચી ગયા તમે જોઈ શકો છો કે આપણે કાલે ચાહડા પર તૈયાર કરી નાખાયા છે અને આવતીકાલે 2 દિવસમાં પાણી પણ વાળવાનું છે તો આપણે ખેતર પણ તૈયાર થઈ ગયું છે અને તમાકુ લાવીને સીધું આપણે ચોળી દેશું તો તમે જોઈ શકો છો આપણે ત્યાં પહોંચી ગયા છીએ તમને બતાવી દઈએ થોડી પ્રકાશની તકલીફ છે એટલા માટે કોઈ સામે તો કેમેરા નહીં ફેરવી શકાય કારણ કે પ્રકાશ છે એટલા માટે આપણે કોઈ રિઝલ્ટ જાજુ મળશે નહીં તો મિત્રો આ તો આપણો આજનો બ્લોગ તો મિત્રો કાલે સવારે આપણે પાણી વાળવાનું છે પાણી વાળી અને આપણે તમાકુ આમાં રોપણ કરવાનું છે અને આપણે એનું તમાકુનું વાવેતર કરીશું તો મિત્રો આજે આપણા બ્લોગમાં તમને 2 વસ્તુ હતી એક આપણા પહેલું હતું આપણી વાત ગોગાનું મંદિરને દર્શન કરાવવાના અને બીજું આપણું આ તમાકુનું આપણે તૈયાર થઈ ગયેલું ખેતર તો મિત્રો આવતીકાલે આપણે પાણી આપવાનું છે અને પાણી વાળી અને રોપા લાવી અને આપણે સીધું ચોળી દેવું તો મિત્રો આજનો બ્લોગ આપણો આર્યો જ હતો તો બ્લોગમાં બન્યા રહો તો મિત્રો જે આપણું ખેતર છે એ તમામ ખેતરનું જે આપણે કહેવાય છે એ આપણું આ ખેતરનું તમામ મિત્રોને બતાવી દઈએ આપણે ખેતરમાં કંઈક ધોબલાની મોટી લાઈન છે સરકારી ગ્રાન્ટની સામે છે અમારું જે આપણે રહીએ છીએ રહેઠાણ છે આપણું છાપરું છે અને ભેંસો પણ છે અને આપણું તમામ આપણું જ ખેતર છે તો મિત્રો જોડાયેલા રહેજો તમને બતાવી દઈએ આપણી જે ખેતરની તમામ જે સુવિધા બાજુ ગાજ છે બાજુ મેળા છે સામે આપણી વાડ છે અને આપણે સરકારી ગ્રાન્ટની એક લાઈન છે તો મિત્રો તમે જોઈ શકો છો આપણે તમને આ બધું આપણું જે ખેતર હતું વાવણી લાયક આપણે જ્યાં રહીએ છીએ એ બધું તમને બતાવી દીધું છે તો મિત્રો આજનો બ્લોગમાં આપણે તમામ મિત્રોનું સ્વાગત કર્યું તો મિત્રો તમામ મિત્રો જોડાયેલા રહેજો તો મિત્રો આજનો બ્લોગ હતો આપણે ગોગા મહારાજનું મંદિરનું દર્શન કરાવવાના બીજું હતું આપણે કાલે ખેતરમાં આપણે તૈયાર થયેલું જે ચાહડા તે તૈયાર થઈ ગયા છે આપણે તમાકુ વાવી દેવાની છે અને એ પણ તમને બતાવીશું તો વાલા આજનો બ્લોગ આપણે પૂરો કરીએ છીએ અમારો આ બ્લોગ તમને કેવો લાગ્યો તો પહેલો મિત્રો લાઈક કરજો અને બને એટલું શેર કરજો અને મિત્રો કોમેન્ટ તો કરવા ભૂલતા નહીં અને જો અમારી ચેનલ સાથે કોઈ નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો તો આજનો બ્લોગ પૂરો કરીએ છીએ જય મા શિગોતર જય મા ચામુંડા જય શ્રી રામ જય દ્વારકાધીશ